ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે ગયા લેક્ચરમાં આપણે ઘન પદાર્થોનું સ્વાધ્યાય ચાલુ કર્યું હતું અને 11મો પ્રશ્ન આપણે પહોંચ્યા. બરાબર? ચાલો. અહીંયા તમને સિલ્વર FCC લેટાઇસમાં સ્ફટિકીકરણ પામે છે. FCC હાલો એટલે કે Z બરાબર 4. સૌથી પહેલા Z ની કિંમત આપણને મળી ગઈ. પછી ધારની લંબાઈ આપી છે 4.07 ગુણ્યા 10⁻⁸ સેન્ટીમીટર. બરાબર? અને ઘનતા આપી દીધી છે 10.5 ડી 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. હાલ હવે એવોગેડ્રો નંબર તો તમને ખબર જ છે કેટલો થાય 6.022 ગુણ્યા 10⁻23 તમને પરમાણુય દળ ગોતવાનું કીધું છે એમ કેટલું થાય. આનું તો સૂત્ર છે ને સીધું D બરાબર Z ગુણ્યા M ના છેદમાં A નો ઘન ગુણ્યા એવોગેડ્રો નંબર. તો અહીંયાથી M ને સૂત્રનો કરતા બનાવો, બાકી બધી કિંમત મૂકો અને જવાબ મેળવો. થઈ જશે જાતે. સીધી સૂત્રમાં કિંમત મૂકવાની છે. ચાલો 12મો દાખલો જોવો જોઈએ. એક સમઘનીય ઘન પદાર્થ બે તત્વો P અને Q ધરાવે છે. Q સમઘનના ખૂણા ઉપર છે અને P અંતઃકેન્દ્ર પર છે. તો આનું સૂત્ર શું થાય? લ્યો, સમઘનના ખૂણા ઉપર હોય તો એ Q એટલે એક પરમાણુ હોય અને P અંતઃકેન્દ્રમાં, તો P અંતઃકેન્દ્રમાં પણ એક જ હોય. તો PQ નું સૂત્ર થયું એનું સિમ્પલ ને સાદું, પૂરું થઈ ગયું. P અને Q ના સવર્ગાંક કેટલા હશે? હાલો, P અને Q ના સવર્ગાંક કેટલા હશે? સમઘનીય પદાર્થ છે તો સવર્ગાંક હશે 4. બરાબર? ચાલો 13મો પ્રશ્ન. નિયોબિયમ અંતઃકેન્દ્રીય સમઘનીય રચનામાં સ્ફટિકીકરણ પામે છે. એટલે પરમાણુની સંખ્યા Z બરાબર 2. ઘનતા આપી દીધી છે, દળ આપી દીધું છે. ત્રિજ્યા ગોતવાની કીધી. તો આના ઉપરથી તમને બાજુની લંબાઈ A મળી જશે. અને અંતઃકેન્દ્રીય હોય તો A બરાબર કેટલા R થાય? સિમ્પલ છે, 4/3 R થાય. બરાબર? R જોતો હોય તો A ગુણ્યા √3/4. એટલે એક સ્ટેપ વધી જશે. આપણે ઓલું પેકિંગ ક્ષમતામાં ખબર ત્રિજ્યા અને બાજુની લંબાઈ વચ્ચેનો સંબંધ આવ્યો તો એનો ઉપયોગ કરવાનો થશે. અંતઃકેન્દ્રીયમાં આપણે જે ઓલું 68% વાળું સૂત્ર ગણ્યું હતું ને, એમાં જે A અને R વચ્ચેનો સંબંધ છે એ વાપરશો એટલે તમારો 13મો પ્રશ્ન સોલ્વ થઈ જશે ઈઝીલી. હાલો 14મો પ્રશ્ન. જો અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા R હોય અને સંવૃત સંકુલમાં પરમાણુઓની ત્રિજ્યા કેપિટલ R હોય તો કેપિટલ R અને સ્મોલ r વચ્ચેનો સંબંધ વિકસાવો. ચાલો સૌથી પહેલા તો 14મો પ્રશ્ન તમારા માટે મોસ્ટ આઈએમપી છે. પ્રશ્ન નંબર 14 તમારા માટે મોસ્ટ આઈએમપી છે, ખાસ યાદ રાખજો. હાલો સૌથી પહેલા આપણે પરમાણુ દોરીએ. આ પહેલો પરમાણુ, આ બીજો પરમાણુ, આ ત્રીજો પરમાણુ, આ ચોથો પરમાણુ. બરાબર? એના કેન્દ્રને આપણે જોડી દઈએ તો આપણને ચોરસ મળે ને. મેં જોજો મારાથી બરાબર દોરાણું નથી પણ આ ચોરસ છે એવું વિચારજો. બરાબર? અને વચ્ચેથી એક હું આમ ત્રિજ્યા કાઢું છું અને અહીંયા એક હજી વર્તુળ છે એવું વિચારો. ઉભા રહ્યો, એને બરાબર દોરવું જ પડશે. આપણી પાસે આકૃતિઓ છે તો એનો ઉપયોગ કરીએ. પહેલું વર્તુળ, આ બીજું વર્તુળ અહીંયા રાખું છું, ત્રીજું વર્તુળ અહીંયા રાખું છું, ચોથું વર્તુળ અહીંયા રાખું છું. બરાબર? આ ચાર મારા પરમાણુના ગોળા
અને હજી એક ગોળો હું વચારે મૂકું છું અહીંયા. રેડી? આ મારું અષ્ટફલકીય છિદ્ર છે. ધ્યાનથી જોજો. બરાબર? આ એનું પહેલું કેન્દ્ર, આ બીજું કેન્દ્ર, આ ત્રીજું કેન્દ્ર અને આ ચોથું કેન્દ્ર. ચલો અહીંયા શું બનશે? તમે જાણો છો અહીંયા ચોરસ બને ને? આ મેં ચોરસ બનાવ્યું. બરાબર? ચલો આ તમારા વર્તુળની ત્રિજ્યા થઈ. આ તમારા વર્તુળની ત્રિજ્યા થાય. અને આ તમારા અષ્ટફલકીય છિદ્રનો વ્યાસ થયો. એટલે આ જે બાજુ છે એ આખી બાજુ કેટલી થઈ? તો 2r વત્તા 2r. રેડી? સમજાણું? ચલો આ બાજુની લંબાઈ તો ir ને ir, આને a કહી દો, અને b કહી દો, અને આને c કહી દો. ચાલો તો આ કેના બરાબર થયું? ac બરાબર. હાલો ab કેટલું થશે? તો r વત્તા r એટલે 2r. અને ac કેટલું થશે? સોરી bc તો એ પણ 2r. ચાલો હવે પાયથાગોરસનો સિદ્ધાંત વાપરો. તો શું થાય? 2r વત્તા 2r આખા કૌંસનો વર્ગ બરાબર 2r નો વર્ગ વત્તા 2r નો વર્ગ. સમજાણું? ચાલો અહીંયા થઈ જશે 4r નો વર્ગ વત્તા 4r નો વર્ગ. બરાબર? ચાલો અહીંયા શું બચશે? તો અહીંયા આવશે 4r નો વર્ગ વત્તા 2 દુ 4 દુ 8 8r વત્તા 4 સ્મોલ r નો વર્ગ. રેડી? હાલો 4r નો વર્ગ 4r નો વર્ગ કેન્સલ. એટલે વધ્યું 8r વત્તા 4r નો વર્ગ બરાબર 4r નો વર્ગ. ચાલો હવે જો તમને કોઈ સોલ્યુશન મળે છે આનાથી, તો અહીંયાથી તમારી પાસે બેમાંથી એકય કિંમત છે ને, તમે અહીંયાથી એનું કઈ સોલ્યુશન કાઢો. 4 થી ભગાવી નાખો. હાલો જોઈએ તો 2rr વત્તા r નો વર્ગ બરાબર 2r નો સોરી ખાલી r નો વર્ગ. હાલો જોઈએ વર્ગમૂળ કાઢો. પહેલા તો આનું આખાનું વર્ગમૂળ લેવું પડે, જે આપણી પાસે નીકળે નહીં. સમજાણું? એટલે આનું કઈ સોલ્યુશન છે નહીં, તો આપણે બીજો રસ્તો અપનાવી. જો અહીંયાથી આમ લઉં તો આ પણ એક 90 અંશનો ખૂણો જ બનશે, કેમ કે આ લંબ દોર્યો આપણે. બરાબર? આ 90 અંશનો ખૂણો બને. તો હવે જોવો જોઈએ તો r વત્તા સ્મોલ r વત્તા સ્મોલ r અને 2r. બરાબર? તો આ કર્ણ થયો. હવે એમ હિસાબ કરવો જોઈએ. ચાલો સેન્ટરને હું o કહી દઉં છું. તો ab વર્ગ બરાબર ao વર્ગ. આ તો ખોટું સાબિત થઈ ગયું. વત્તા આવશે ob વર્ગ. જોજો ખાસ ધ્યાનથી હો. r વત્તા સ્મોલ r વત્તા સ્મોલ r ને r વત્તા r 2r. બરાબર? આને હું o કહી દઉં છું. રેડી? આ કર્ણ થાય કેમ કે અહીંયા 90 અંશનો ખૂણો છે. ચાલો એટલે 2r નો વર્ગ, ખાસ ધ્યાન આપજો, 2 કેપિટલ R નો વર્ગ બરાબર r વત્તા r કેપિટલ R એનો વર્ગ વત્તા r વત્તા r એનો વર્ગ. ચાલો 2r નો વર્ગ છે અહીંયા, એટલે કે અહીંયા થઈ જશે 4r વર્ગ બરાબર r વર્ગ વત્તા 2rr વત્તા r વર્ગ. ફરીથી સેમ વસ્તુ થશે, એટલે કે r વર્ગ વત્તા 2rr વત્તા r વર્ગ. તો બે વાર r વર્ગ નીકળી ગયા, એટલે અહીંયા આવ્યું 2r નો વર્ગ
બરાબર 2r વર્ગ, જોજો ખાસ ધ્યાનથી, આ 2r વર્ગ વધે ને, વત્તા 2rr. જોજો હવે હું શું કરીશ, અહીંયાથી 2 ને કોમન કાઢી લ્યો, સોરી અહીંયા 4 હતા ને, આ 2 તો ઉડી ગયા, કા r. હવે આમાંથી શું 2r કોમન નીકળે છે, તો 2r કોમન કાઢી લ્યો, તો 2 સામે સામે કેન્સલ થઈ જશે, એટલે વધશે r નો વર્ગ બરાબર r વત્તા 2r. રેડી? ચાલો, પણ આપણે એક વસ્તુ ભૂલી ગયા, અહીંયા 2 વાર 2r છે ને, r. ઓકે, ચાલો હવે જો 2 ને 2 4 થાય ને, 2 ને 2 4 થાય, તો જે અહીંયા 2r વધે ને, 2r. રેડી? ચાલો હવે શું કરશો આમાં, તો હવે તમે આ જે r વર્ગ છે ત્યાંથી કંઈક વર્ગમૂળનું સેટિંગ કરો તો કેવું કરીએ, જો સૌથી પહેલા પાછું રિપીટ કરાવો, r વર્ગ એકવાર ઉડી ગયા અહીંયાથી, 2r નો વર્ગ આવ્યો વત્તા 2 ને 2 4r, 4r હતા, બરાબર. એમાંથી મેં 2r કોમન કાઢ્યા, અચ્છા આને r વર્ગ જ રાખો અને r રાખો, 2 કોમન કાઢી લીધા, 2 સામે સામે ઉડી ગયા, અહીંયા શું આવ્યું, આને બરાબર ની આ બાજુ લઈ ગયો, ચાલો આને બરાબર ની આ બાજુ લઈ ગયો, સમજાણું? 2 કોમન કાઢીને મેં ઉડાડી દીધા છે. હવે શું આવશે, r વર્ગ માઇનસ 2rr માઇનસ r વર્ગ બરાબર 0. હવે શું કરશું, તો માઇનસ 2r ને ઓલી બાજુ રાખો, થશે એવું કઈ ના થાય, મતલબ કે હજી આપણે કઈ ગણતરી ખોટી કરીએ છીએ. જો તો એવું કઈક તો અહીંયા આવ્યું છે, એ સેમ વસ્તુ છે, તો આપણે ભૂલ ક્યાં કરીએ છીએ, ભૂલ આપણે અહીંયા કરીએ છીએ કે આપણે અહીંયાથી વર્ગમૂળ કાઢવાનું છે, જે આપણે કાઢતા નથી. શું કરવાનું છે, વર્ગમૂળ કાઢવાનું છે. શું કરવાનું છે, વર્ગમૂળ કાઢવાનું છે. હવે આ જ દાખલો છે, તમે આનું વર્ગમૂળ આને છૂટું ન પાડતા, આને આમ જ રાખો, બરાબર. અને અહીંયાથી ખાલી 2 માંથી 2 કોમન કાઢીને કાઢી નાખો જોઈએ, 2 કોમન કાઢીને કાઢી નાખો, હાલો. તો હવે અહીંયા શું વધે, હાલો આ જ દાખલો છે, 2 વાર છે ને, અહીંયાથી 4r નો વર્ગ થાય, તો એક વાર નીકળી ગયા, તો હવે ખાલી વધે શું, હવે ફરીથી આપણે ગણીએ છીએ 2r નો વર્ગ, બરાબર. ને હવે આને છૂટું નથી પાડવું, હવે આ ખાલી કેટલું બચ્યું, r વત્તા r આખા કૌંસનો વર્ગ. સમજાણું? મેં 2 ને કોમન કાઢીને ઉડાડી દીધા, ને હવે ડાયરેક્ટ આનું વર્ગમૂળ લઈ લ્યો, ડાયરેક્ટ વર્ગમૂળ લઈ લો શું થાય, વર્ગમૂળમાં 2r બરાબર r વત્તા r, અને અહીંયા દાખલો સોલ્વ થઈ ગયો. તો r બરાબર શું આવ્યું, વર્ગમૂળમાં 2r માઇનસ r, r ને કોમન કાઢી લ્યો, તો r બરાબર વર્ગમૂળમાં 2 માઇનસ 1 કૌંસમાં r. રેડી? ચાલો, એટલે કે r બરાબર 1.41 માઇનસ 1. ચાલો, વર્ગમૂળમાં 2 ની કિંમત 1.41 થાય, તો r બરાબર શું આવ્યું, 0.41 r. આ જ વસ્તુ તમે ઉપર કરી શકો છો અહીંયા, બરાબર. ટોટલ કેટલા r નો વર્ગ થાય, અહીંયા 8r નો વર્ગ થાય. કેટલા r નો વર્ગ થાય, 8, બરાબર. અને તમે પછી આનું વર્ગમૂળ કાઢો તો શું થાય, તો 2 વર્ગમૂળમાં 2 આવે ને, અને અહીંયાથી પછી વર્ગમૂળ કાઢી લ્યો અને 2 ને ઉડાડી દો, તો સમજાણું? આ જ દાખલો તમે અહીંયાથી ગણી શકો છો, ખોટું નથી, આ ગણો તોય ચાલે, ઓલું ગણો તોય ચાલે, પણ શું કરવાનું, શું તો આનું એકનું વર્ગમૂળ શું કહેવાય, આનો વર્ગ
અંદર ગુણાવી દેવાનો એટલે 4r નો વર્ગ વત્તા 4r નો વર્ગ એટલે 8r નો વર્ગ થાય. પછી એનું વર્ગમૂળ કાઢી લેવાનું તો તમને સંબંધ તરત મળી જશે. બાકી જો આમ લાંબુ લાંબુ કરશો તો જે આમાં લાંબુ ગણિત આખું હાલશે. આ એક ભૂલ ન થાય એટલા માટે મેં તમને આ પ્રશ્ન મોસ્ટ આઈએમપી કીધો છે, ખાસ યાદ રાખજો. બરાબર. ચલો 15મો દાખલો જોવો. એફસીસી એટલે z બરાબર 4, લંબાઈ આપી દીધી છે, સરસ, ઘનતા આપી દીધી છે. હવે દર્શાવો કે મળતી ઘનતા, ગણતરીથી મળતી ઘનતા કેટલી છે. એટલે આપણે ઘનતા ગોતવાની છે. કોપર કીધું, કોપરનો આણ્વીય દર 63.5 થાય. એવો ગડો નંબર તમને ખબર છે, 6.022 ને 1023. ઘનતા ગોતી લ્યો, આની સાથે સરખાવો એટલે પૂરો દાખલો. સમજાણ? ચાલો હવે 16મો દાખલો ફરીથી મોસ્ટ આઈએમપી. 16મો દાખલો ફરીથી મોસ્ટ આઈએમપી છે. તમને એક અણુસૂત્ર આપ્યું છે ને એમ કીધું છે કેટલો નિકલ +2 માંથી +3 માં ફેરવાનો હશે. પ્યોર ગણિત છે હો. ચાલો જો નિકલ 0.98 ને O1 એટલે એક ઓક્સિજન 0.98 નિકલ છે એવું કહે છે. એનો મતલબ 100 ઓક્સિજન હોય, 100 O-2 હોય ત્યારે 98 નિકલ હોય ને. હાલો જોઈ 16મો દાખલો મોસ્ટ આઈએમપી, ખાસ ધ્યાન આપજો. દાખલા નંબર 16. ચાલો ધારો કે O-2 છે ને એ 100 છે. બરાબર. તો કુલ વીજભાર કેટલો થાય O-2 નો? તો એ થાય -200. બરાબર. હવે તમારી પાસે નિકલ કેટલા છે? નિકલ આપણી પાસે 98 છે. હવે એમાંથી ધારો કે નિકલ +2 આપણી પાસે છે x, તો નિકલ +3 કેટલા હોય આપણી પાસે? તો એ 98 - x હોય ને. હવે એનો વીજભાર કરીએ આપણે, તો આ +2 વાળા નિકલ કેટલા? x છે, તો એનો વીજભાર કેટલો થાય? એનો થાય +2x. નયા તો આનો વીજભાર +3 છે, તો આના ગુણ્યા +3 કરવા પડશે. હાલો 98 ગુણ્યા +3 કરો. 98 8 તેરી 24 294. હાલો -3x. બરાબર. તો આ બેયનો થઈને સરવાળો કેટલો થવો જોઈએ? 200. આ બેયનો થઈને સરવાળો 200 થવો જોઈએ. તો 294 -3x વત્તા 2x, કેમ કે ઓક્સિજનના -200 છે તો આના 200 થવા જોઈએ. હાલો જોઈએ તો 294 - x બરાબર 200 વીજભાર. બરાબર. કેમ કે આખા સંયોજનનું તો 0 હોય ને, તો x બરાબર કેટલું આવ્યું? 94. અને નિકલ +2 છે એ 94 છે, અને નિકલ +3 94 98 - x, નિકલ +3 છે એ કેટલા આવશે? 4. બરાબર. પ્રશ્ન જુઓ. કેટલો અંશ Ni+2 ને અંશ ગોતવાનો છે. ચાલો Ni+2 નો અંશ ગોતીએ. Ni+2 નો અંશ 94/98. એવી જ રીતે Ni+3 નો અંશ એટલો તો હિસાબ કરી શકશો ને, 4/8. રેડી? તો આ તમારો 16મો દાખલો. 17મો નથી ગણવાનો મેં કીધું તું, 18મો નથી ગણવાનો. 19મો જુઓ. ફેરિક ઓક્સાઇડ ષટકોણીય સ્ફટિકમય રચના ધરાવે છે. એમાં દર 3 ષટકોણીય એટલે કે 4 પરમાણુઓ હોય ટોટલ. બરાબર. 4 પરમાણુ છે, એમાં દરેક 3 અષ્ટફલકીય છિદ્ર પૈકી 2 માં ફેરિક આયન છે. હાલ ટોટલ 4 પરમાણુ છે. બરાબર. તો અષ્ટફલકીય છિદ્ર 4 થાય. અષ્ટફલકીય છિદ્ર 4 છે, એ પૈકી એમ કીધું છે દર 3 અષ્ટફલકીય છિદ્ર પૈકી 2, 3 માંથી 2 એટલે 3/2 ટોટલ 4 છે, એટલે 4 ગુણ્યા 3/2 અષ્ટફલકીય છિદ્રમાં ફેરિક આયનો છે. તો સામે ઓક્સિજન કેટલા હોય? હાલો 4 4 કેન્સલ, એટલે 3/2 જેમ 1 આવ્યું, એટલે 3 જેમ 2 આવ્યું. એટલે અણુસૂત્ર શું આવ્યું? Fe3O2. પૂરું. દર 3 પૈકી 2 કીધું ને. ઓકે ઊંધું થઈ ગયું. 2/3 આવે હો ભાઈ. 2/3 એટલે અહીંયા 2 આવશે ને નીચે 3 આવશે, તો અહીંયા 2 થઈ જશે ને અહીંયા 3.
ચાલો ત્યાર પછી 20મો દાખલો નથી ગણવાનો. 21મો જુઓ. ગોલ્ડ સોનાની ત્રિજ્યા આપી દીધી. ફલક કેન્દ્રિતમાં સ્ફટિકીકરણ પામે છે. તો ધારની લંબાઈ ફલક કેન્દ્રિત FCC એટલે કે 72% વાળું તો 4 ના છેદમાં વર્ગમૂળમાં 2. એના ઉપરથી ધારની લંબાઈ મળી જાય સીધી. ઓલું આપણે સૂત્ર 72% વાળું તાર્યું હતું ને એમાંથી સૂત્ર એક લેવાનું છે. 1 માર્કનો પ્રશ્ન છે. બરાબર. હાલો 22મું નથી કરવાનું. 23મું જોવો જોઈએ. તો આ બધી ક્ષતિ તો આપણને થિયરીમાં આપેલી છે, ડાયરેક્ટ તમે ગણી શકશો, લખી શકશો. ચાલો સમઘનીય સંવૃત સંકુલિત રચના CCP એટલે કે 4 પરમાણુ છે ટોટલ. ત્યાર પછી ધાત્વિય ત્રિજ્યા આપી દીધી છે ભાઈ. ત્રિજ્યા ઉપરથી A મળી જશે. એલ્યુમિનિયમ કહી દીધું. અણુય દળ મળી જાય. એવોગાડ્રો નંબર ખબર છે, ત્યાંથી ધારની લંબાઈ મળી જશે. અને આ ઊંધો દાખલો ઉદાહરણમાં ગણ્યા હતા ને, તો 1 સેન્ટીમીટર ક્યુબમાં કેટલા? તમે A ઘન કરશો, A ઘન ઉપરથી તમને આનું એકમ કોષનું ઘનફળ મળી જાય. એકમ કોષનું કદ મળી જાય તો એને આ કદ વડે આ કદને એકમ કદથી ભાગી નાખો તો તમને કેટલા એકમ કોષ છે મળી જાય. બરાબર. ચાલો 25મો દાખલો. NaCl ને 10 - 3 મોલ ટકા SR2O વડે ડોપ કરવામાં આવે છે. તો ધનાયન અવકાશની સાંદ્રતા શું હશે? આ નીકળી ગયું છે સિલેબસમાંથી અને આ પણ નીકળી ગયું છે. ચાલો તો અહીંયા તમારું ચેપ્ટર નંબર 1 અને કેમિસ્ટ્રીનો સિલેબસ આખો કમ્પ્લીટ થાય છે. બરાબર. કે ડાઉટ હોય તો મને કોલ કરીને તરત પૂછી લેજો. તો અહીંયા વિડિયો લેક્ચર તમારા સમાપ્ત થાય છે કેમિસ્ટ્રી. ચાલો થેન્ક યુ સો મચ. હવે એક તમારે D અને F અડધું બાકી છે, નરેશ સર તમને કરાવશે. બરાબર.